ગુજરાત માટે એક સારા સમાચાર છે। હવામાન વિભાગ દ્વારા જે વાવાઝોડાને લઈને આગાહી કરવામાં આવી હતી, પરંતુ હવે આ વાવાઝોડું જે છે તે પશ્ચિમ બંગાળ અને ઓડિશા તરફ ફંટાઈ ગયું છે। બંગાળની ખાડીમાં જે શક્તિશાળી વાવાઝોડું સર્જાયું છે તે હવામાન વિભાગ દ્વારા હવે આગાહી કરાઈ છે કે ઓડિશા અને પશ્ચિમ બંગાળ તરફ આગળ વધી રહ્યું છે અને ત્યાંના માછીમારોને ચેતવણી જાહેર કરવામાં આવી છે। પહેલા આગાહી કરવામાં આવી હતી કે ગુજરાત તરફ પણ તેની અસર જોવા મળશે, પરંતુ હવે ગુજરાત માટે સારા સમાચાર છે કે આ જે વાવાઝોડું છે તે ફંટાઈ ગયું છે, એટલે ગુજરાતમાં તેની અસર જોવા નહીં મળે। આ વાવાઝોડાની જો વાત કરીએ તો 25 અને 26 મેના રોજ ઉત્તર અને દક્ષિણ 24 પરગણા, પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનપુર સાથે જ ઓડિશાના બાલાસોર જિલ્લામાં ઘણી જગ્યાએ ત્યાં આગાહી કરવામાં આવી છે। આ સાથે મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુરમાં પણ ઘણી જગ્યાએ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ ગુજરાતના જે લોકો છે તેમને હવે ડરવાની જરૂર નથી। ગુજરાત તરફથી આ વાવાઝોડું હવે પશ્ચિમ બંગાળ અને ઓડિશા તરફ ફંટાઈ ગયું છે।